જુઓ, અહીં ગીર નેશનલ પાર્કની ડિટેલ્સ આપવામાં આવી છે. ગીર નેશનલ પાર્ક એક અભયારણ્ય છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં સાસણગીર, જૂનાગઢ જિલ્લામાં આ અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યના પથરાળ અને ડુંગરાળ વિસ્તારમાં ફરતી વખતે આપણને ઘણી વખત સિંહ પણ ફરતા જોવા મળે છે. તો ચાલો આપણે ગીર નેશનલ પાર્કની વધુ માહિતી મેળવવા માટે એક્ટિવિટી 5A માં આપેલી ડિટેલ્સને ધ્યાનપૂર્વક વાંચીને સમજીએ. એક્ટિવિટી 5A. Read the details about Gir National Park. ગીર નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગુજરાત. પ્લેસ સાસણગીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. એરિયા 1412 kilometers. Established in 1965. સ્થળ સાસણગીર, જૂનાગઢ જિલ્લો, ગુજરાત. વિસ્તાર 1412 કિલોમીટર. સ્થાપના ઈસવીસન 1965. મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં સિંહ જોવા માટેનો ઉત્તમ સમય માનવામાં આવે છે. Nearest town Veeraval, 42 kilometers. Main attraction Asiatic lions. ગીર નેશનલ પાર્કથી સૌથી નજીકનું નગર છે વેરાવળ. તે આ પાર્કથી ફક્ત 42 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ એશિયાટિક સિંહ છે. Location. The Gir National Park is located 65 kilometers
to the southeast of Junagadh and 60 kilometers to southwest of Amreli in the Indian state of Gujarat. Third, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના રાજ્ય ગુજરાતમાં જૂનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. નેસ, હરિપુર, સજિયા, જાંબુથાલા, વાણિયા વાવ, દાદકલી, ટિમ્બારા, બાબરિયા. નેસ, હરિપુર, સજિયા, જાંબુથાળા, વાણિયા વાવ, દાદકળી, ટિમ્બારા, બાબરિયા. Rivers: हिरण, शेत्रुंजी, दातारजी, शिंगोड़ा, मच्छुंद्री, गोदावरी and Rawat. नदियों: हिरण, शेत्रुंजी, दातारजी, शिंगोड़ा, मच्छुंद्री, गोदावरी અને રાવત. Temples: तुलसी श्याम, कनकाई, बाणेज, कमलेश्वर. मंदिरों: तुलसी श्याम, कनकाई, बाणेज, कमलेश्वर. Wild animals: 38 species of mammals, around 300 species of birds, 37 species of reptiles, and more than 2000 species of insects. જંગલી પ્રાણીઓ: સસ્તન પ્રાણીઓની 38 પ્રજાતિઓ, પક્ષીઓની લગભગ 300 પ્રજાતિઓ, રેપ્ટાઇલ્સ એટલે કે જમીન પર ઘસડાઈને ચાલતા પ્રાણીઓની 37 પ્રજાતિઓ અને જંતુઓની 2000 થી વધુ પ્રજાતિઓ. Timing: morning 7 to 11 hours,
Afternoon 15 to 17 hours. સમય સવારે 7 થી 11 વાગ્યા સુધી અને બપોરે 3 થી 5 વાગ્યા સુધી. Governing body, Forest Department of Gujarat. વહીવટી મંડળ, ગુજરાતનો વન વિભાગ. ઓફિશિયલ વેબસાઇટ, સત્તાવાર વેબસાઇટ www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત. હેલો સ્ટાન્ડર્ડ 7 સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1માં એક્ટિવિટી 5A અને બીનો અભ્યાસ કરવાના છીએ. તમે વિડીયોમાં જોયું કે એક્ટિવિટી 5Aમાં ગીર નેશનલ પાર્ક ગુજરાત વિશે માહિતી આપેલી છે. ગીર નેશનલ પાર્ક એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. નેશનલ પાર્ક એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. એ ગુજરાતમાં આવેલું છે. તે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે અને આપણે તેને સાસણગીરથી પણ ઓળખીએ છીએ. તેનો એરિયા 1412 કિલોમીટર અને તેની સ્થાપના 1965માં થઈ હતી. અહીં જવા માટેની ઉત્તમ સિઝન, બેસ્ટ સિઝન, ઉત્તમ સમય કહી શકીએ તો મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરીમાં તમને અહીં સિંહ જોવા માટેનો ઉત્તમ સમય છે. નિયરેસ્ટ ટાઉન એટલે કે અહીં નજીકનું નગર, શહેર કયું છે તો વેરાવળ છે. અહીંનું મુખ્ય આકર્ષણ શું છે તો એશિયાટિક લાયન એટલે કે એશિયાટિક સિંહ. સ્થળ એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના રાજ્ય ગુજરાતમાં જૂનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. અહીંની નદીઓની તમને માહિતી આપેલી છે, રિવર્સની પણ માહિતી આપી છે, અહીંના આજુબાજુના નેસની પણ માહિતી આપી છે. અલગ અલગ જગ્યાઓ હરિપુર, સજિયા, જાંબુથાળા, વાણિયા વાવ, દાદાકળી, ટીમ્બારા અને બાબરિયા. આ ઉપરાંત તમે અહીંની નદીઓ વિશેની માહિતી પણ જોઈ કે હિરણ, શેત્રુંજી, ધાતરડી, સિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી અને રાવળ. અહીં મંદિરો પણ આવેલા છે, તુલસીશ્યામ, કનકાઈ, બાણેજ અને કમલેશ્વર. અહીં ઘણા બધા જંગલી પ્રાણીઓ પણ છે અને જમીન પર ઘસડીને ચાલતા પ્રાણીઓ એટલે કે રેપ્ટાઇલ્સ પણ અહીં આવેલા છે. અને અહીંનો ટાઈમિંગ પણ આપ્યો છે, ત્યાં જવા માટેનો સમય પણ તમને આપેલો છે. તો આ રીતે તમે આ એક્ટિવિટી 5Aમાં ગીર નેશનલ પાર્ક વિશે માહિતી જોઈ. હવે આ માહિતીના આધારે આપણે એક્ટિવિટી બી છે એમાં જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખવાના છે. તો એક્ટિવિટી 5Bમાં પહેલો પ્રશ્ન આપેલો છે, હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ? નેમ ધેમ. એટલે કે ગીરના જંગલમાં રિવર્સ એટલે કે નદીઓ કેટલી આવેલી છે. હાઉ મેની એટલે કેટલી આવેલી છે, તેમના નામ લખવાના છે. તો તમે અહીં જોઈ શકો છો, તમને જે માહિતી આપી છે તેમાં રિવર્સના નામ આપેલા છે. અહીં જ રિવર્સ આ બધી જ આપેલી છે, તો આપણે એ જ નામ આ પ્રશ્નના જવાબમાં લખવાના છે. તો અહીં આપણે લખીશું કે ધેર આર
7 rivers, 7 નદીઓના નામ છે ને, તો આપણે અહીં 7 rivers in the Gir jungle. They are હિરણ. હવે એ નદીઓના નામ લખીશું. શેત્રુંજી, ધાત્રી, સિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી અને રાવળ. તો આ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રશ્નોના જવાબ લખવાના છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? એટલે કે વોટ એટલે શું, મેઇન એટ્રેક્શન એટલે મુખ્ય આકર્ષણ, ઓફ ધ ગીર નેશનલ પાર્ક એટલે ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ શું છે? તો આપણે જે માહિતી આપી છે તેમાં જોયું કે ગીર નેશનલ પાર્કમાં આપણને મુખ્ય આકર્ષણમાં શું જોવા મળે છે? તો એશિયાટિક સિંહ જોવા મળે છે, એશિયાટિક લાયન્સ જોવા મળે છે. તો આપણે અહીં જવાબમાં લખશું, ધ એશિયાટિક લાયન્સ આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. તો આ રીતે તમારે પણ જવાબ લખવાનો રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? વિચ એટલે કઈ છે? તો એ પણ તમને અહીં માહિતીમાં આપેલું છે. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. આ ઓફિશિયલ વેબસાઇટ www.girnationalpark.com. તો આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે. તો અહીં એ જ આપણે આ જવાબમાં લખીશું, www.girnationalpark.com. તો આ રીતે તમે જવાબ લખજો. ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ? લાયન્સ એટલે કે સિંહને જોવા માટેનો બેસ્ટ ટાઈમ, ઉત્તમ સમય કયો છે? તો એ પણ તમને અહીં આપેલું છે. બેસ્ટ ટાઈમ સિંહને જોવા માટેનો બેસ્ટ ટાઈમ આપણને અહીં આપેલો જ છે. મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી. મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન અને નવેમ્બર અને ફેબ્રુઆરીમાં આપણે સિંહને જોવા માટેનો ઉત્તમ સમય આપેલો છે. તો આ રીતે આ પ્રશ્નોના જવાબ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવાના છે. હવે આપણે બી જોઈએ. બીમાં શું સૂચના આપેલી છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે શું? ખાલી જગ્યાઓ આપણે ફિલ કરવાની છે. ફિલ એટલે પૂરવાની છે. તેમાં આપણે જવાબ લખી અને ખાલી જગ્યા પૂરવાની છે. એટલે ખાલી જગ્યા પૂરો એવો આ પ્રશ્ન છે. જેમાં પહેલી ખાલી જગ્યા છે એમાં આપેલી છે, બ્લેન્ક સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ. કેટલા રેપ્ટાઇલ્સ એટલે કે રેપ્ટાઇલ્સની કેટલી જાતિઓ અહીં આવેલી છે? તો અહીં આપણે સ્ક્રીનમાં જોઈએ, અહીંયા આપેલું જ છે તમને રેપ્ટાઇલ્સની કેટલી જાતિઓ આવેલી છે, 37. તો અહીં આપણે લખીશું જવાબમાં 37. બી 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ્સ એટલે કે 2000 જાતિઓ કોની આવેલી છે? જીવજંતુઓની. ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ. તો અહીં ખાલી જગ્યામાં આપણે લખીશું ઇન્સેક્ટ્સ.
સી વેરાવલ ટાઉન ઇઝ બ્લેન્ક કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. વેરાવળ જે ટાઉન છે એ ગીર નેશનલ પાર્કથી કેટલું દૂર છે? તો 42 કિલોમીટર. તો અહીં આપણે લખીશું 42 કિલોમીટર. જવાબમાં આવશે 42. ડીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ બ્લેન્ક ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે વન વિભાગ, ગુજરાતનો જે વન વિભાગ છે એ ગીર નેશનલ પાર્ક કોની બોડીમાં આવે છે? ગવર્નિંગ બોડીમાં આવે છે. એટલે અહીં આપણે જવાબમાં લખશું ગવર્નિંગ બોડી. જવાબમાં આ રીતે લખીશું. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે એક્ટિવિટી 5A અને B લખીને તૈયાર કરજો અને સાથે સાથે તમારી જે પાકી નોટ છે તેમાં પણ આ રીતે લખવાનું રહેશે.